મારું નામ છે ભૌતિક ને મારા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. તો સવારમાં આવી ગયા છે દુકાને. આ લાઈટો બાઈટો બધું ચાલુ કરી દીધું છે. ના બધા કપડાં પડ્યા હતા, રાતે કસ્ટમર આવ્યા હતા. ચંગુ મંગુ જો યાર, આખી રાત તમે કપડાં વાળી ના નાખાય યાર. વાત કરો તમે યાર, આવું કરવાનું વાળી ના નાખાય યાર. ચંગુ મંગુ યાર, હવે મારે વાળવા પડશે. ચલો વાળી નાખીએ બરોબર ને. સવારમાં આવી ગયા છીએ, થોડું મોડું આવ્યા છે પણ મોડો નથી આવતો. ચલો આવી ગયા છીએ, બેગ મૂકી દઈએ. આજે ટિફિન લઈને આવીએ છીએ, રોજ આવીએ જ છીએ ટિફિન લઈને. અમુક વાર એવું થઈ જાય છે તો કરી નાખીએ છીએ, કઈ વાત નહીં. ચલો મજા કરતો ટિફિન લઈને આવી. આ બાજુ ટિફિન મૂકી દો, અહીંયા મૂકી દો. ચાલો તમારે પાર્સલ બી આપવાના છે. સેટઅપ બીજું કરી નાખીએ, લાઈટો ચાલુ કરી નાખીએ. ગાઈસ તો મેં બધું ઝાડું પોતું તો કરી નાખ્યું, એકદમ ક્લીન કરી નાખ્યું છે બધું. બેઠો છું અત્યારે. બીજું કાલે તો યાર પેટ્રોલની મહામારી ચાલે અત્યારે, ખતરનાક. અમદાવાદમાં ખતરનાક મહામારી ચાલે પેટ્રોલની. તાબડતોડ દબા દબી થાય છે બધું. પેટ્રોલ કાલે ટ્રાફિક એની જ હતી. પછી રાતે આ બાજુથી નીકળ્યો ને તો જોયું મેં, પપ્પાના સાથે નીકળ્યો ને આટલી બધી ભીડ. પછી અમે બી પૂરા ગયા તોય કલાક 2 કલાક તો સારું ભરાવામાં થયા. ખતરનાક છે, કંટાળી જવાય એવી. પેટ્રોલ પૂરવાનો આમથી આ પેટ્રોલની મહામારી થઈ ગઈ. ઘી કરતા પેટ્રોલ મોંઘું થઈ ગયું, અમારા પપ્પા એમ કહેતા હતા. ખતરનાક. પછી એક બિલ બનાવ્યું હતું રાતે એક બિલ બનાવ્યું હતું. શું કહેવાય, એક જીન્સ 36 નું વેચ્યું હતું ને પછી ડબલ એક્સેલ ના 2 શર્ટ વેચ્યા તો 1900 રૂપિયાનું બિલ બનાવ્યું હતું જીપેનું. આવું હતું. પહેલાં બેઠો જ છું, જોઈએ. બોતલ પડી ગઈ, જોઈએ છે બરાબર, જોઈએ છે. બોલો ગાઈસ, તો સવારનું કોઈ ગ્રાહક તો આવ્યું છે ને, એટલે તમારો ભાઈ યાર સવારનો બેહી જ રહ્યો છે જમીન. પછી આજે વાતાવરણ એવું જ છે થોડું ઘણું બરોબર. યાર શું કરીએ યાર, કંટાળો આવે છે અત્યારે બેઠા બેઠા. કોઈ ગ્રાહક આવ્યું નથી. કાલે રાતે એક બિલ બનાવ્યું 1900 રૂપિયાનું. એ બનાવીને બસ એક જ બનાવ્યું. બસ બેઠો જ છું અત્યારે તો યાર.
કંઈ કંટાળો આવે કંઈક ને કંઈક કામ કરવું પડે પણ તમને બતાવડું કંઈક ને કંઈક કામ તો પકડવું જ પડશે કેમ કે બધું ફિનિશિંગ કરવું હોય એ ફિનિશિંગ કરી નાખીએ પહેલાં કંઈ વધારે બતાડ્યું નહીં ગાઈસ કેમ કે યાર કંટાળી ગયો હતો એટલે માથું બહુ દુખાતું હતું બરાબર આ ચંકુ મંગુ મૂકી દીધા છે ખાલી ફિનિશિંગ કરી નાખી ચા લઈને આવ્યા ભાઈ ચા બી બ્લોગમાં કંઈ બોલવાનું બી મન ના થયું બરાબર તો જોઈએ છે હવે કાલનો બ્લોગ કેવો બનાવીએ છીએ બરાબર થેન્ક યુ વોચિંગ